સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામને 10 દિવસ જેટલો સમય વીત્યા છતાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ મહાનગરપાલિકાનો મેયર જાહેર કર્યો નથી. જો કે કેટલાક નામ ચર્ચામાં જરૂર છે, ત્યારે મેયરની રેસમાં કોણ આગળ છે તેની વાત આપણે ડેઇલી ડોઝમાં કરીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ગુજરાત વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું લાગતું હતું કે કંઈક નવા જૂની થશે, પરંતુ એવું કંઈ થયું નહીં. ઉલટાનું ભારતીય જનતા પાર્ટીની બેઠકો પહેલાંની ચૂંટણી કરતાં વધારે વધી. પરિણામ બાદ ભાજપમાં મેયર માટે મથામણ ચાલી રહી છે. ત્યારે મુખ્ય 4 મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેની વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાની. 48 વોર્ડ અને 192 બેઠક ધરાવતા એએમસીમાં ભાજપે 160 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસને માત્ર 32 બેઠકો મળી. અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની જીત તો જબરજસ્ત રહી, પરંતુ જીત બાદ શાસનની ધુરા કોણ સંભાળશે તે હજુ નક્કી નથી. વડી રોટેશન સિસ્ટમ પ્રમાણે આ વખતે અમદાવાદ મેયરનું પદ ઓબીસી અનામત છે, એટલે કે અમદાવાદમાં આ વખતે ઓબીસી મેયર બનવા જઈ રહ્યા છે. તેમાં સૌથી આગળ નામ ચાલી રહ્યું છે હિતેશ બારોટનું. હિતેશ બારોટ જનરલ બેઠક પરથી ચૂંટણી લડ્યા, પણ ઓબીસી ચહેરો હોવાના કારણે તેમની પસંદગી મેયર તરીકે થઈ શકે છે, જેના કારણે હિતેશ બારોટ સૌથી પ્રબળ દાવેદાર મનાય છે. બીજું નામ છે ધર્મસિંહ દેસાઈનું. ધર્મસિંહ દેસાઈ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ પૂર્વ એએમટીએસના ચેરમેન પણ રહી ચૂક્યા છે, જેથી તેમને વહીવટી અનુભવ છે. આ ઉપરાંત તેઓ રાજપથ ક્લબના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. વસ્ત્રાપુર મહાગણપતિ મંદિરના ટ્રસ્ટી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી ચૂક્યા છે. મતદારો તથા પક્ષના નેતાઓની નાળ પારખતા તેમને સારી રીતના આવડે છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી મેયરનો કળશ તેમના માથે દોડી શકે છે. ત્રીજા છે જસુભાઈ ઠાકોર. જસુભાઈ ઠાકોર વોર્ડ નંબર 16માં કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છે. વેજલપુર ગામમાં તેમનું સારું વર્ચસ્વ છે. વેજલપુર ગામના મુખી તરીકે પણ તેઓ ઓળખાય છે. જસુભાઈ આ ઉપરાંત સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. હવે વાત કરીએ વડોદરાની. વડોદરા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ રહ્યું છે. એ જ કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 લોકસભાની ચૂંટણી વડોદરા બેઠક પરથી લડ્યા હતા. રોટેશન સિસ્ટમ પ્રમાણે વડોદરાના મેયર પદ માટે આ વખતે એસસી અનામત છે, એટલે કે વડોદરાનો મેયર એસસી સમુદાયમાંથી હશે. વડોદરા શહેરમાં કુલ 19 વોર્ડ છે અને બેઠકોની વાત કરીએ તો 76 જેટલી બેઠકો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની 69 બેઠકો પર જીત હાંસલ થઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 6 બેઠક જ આવી છે. અપક્ષ ઉમેદવારની 1 બેઠક પર જીત થઈ છે. હવે વાત કરીએ વડોદરાના મેયર પદ માટે સંભવિત ચહેરાની. સૌથી પહેલું નામ આવે છે સમીર વાઘેલાનું. સમીર વાઘેલા આરએસએસના પૂર્વ સંઘ સંચાલકના નજીકના વ્યક્તિ ગણાય છે. આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાના ખાસ વ્યક્તિ છે. 15 વર્ષ પૂર્વે તેઓ શિક્ષણ સમિતિમાં પણ રહી ચૂક્યા છે. બીજું નામ જે ચર્ચામાં છે તે અજય ડાભી. અજય ડાભી વોર્ડ નંબર 12માંથી ચૂંટણી જીત્યા છે. અજય ડાભી પ્રદેશ એસસી મોરચાના મંત્રી પણ રહી ચૂક્યા છે, જેના કારણે પ્રદેશ કક્ષાનું સમર્થન પણ તેમને મળી શકે છે. વડોદરા શહેર એસસી મોરચાના તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 8માં સૌથી વધુ મત મેળવનારા આ ઉમેદવાર છે. ત્રીજા છે ચેતન પરમાર. વોર્ડ નંબર 18માંથી ચૂંટણી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડના તેઓ ખાસ વ્યક્તિ છે. વર્ષોથી વડોદરા ભાજપ સંગઠનમાં તેમણે કામ કરેલું છે. હવે વાત કરીએ સૌથી ચર્ચામાં રહેલા સુરતની. સુરતમાં તો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે. આમ આદમી પાર્ટી જે મેયર બનાવવાનો દાવો કરતી હતી તે ફક્ત 4 બેઠકમાં સમેટાઈ. આ ઉપરાંત કોંગ્રેસના ફાળે પણ માત્ર 1 બેઠક આવી છે. સુરત ભાજપની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 120 બેઠકો પૈકી 115 બેઠકો જીતવામાં સફળતા હાંસિલ કરી છે. સુરતના મેયર કોણ બનશે તેની વાત કરીએ તો સુરત બેઠક આ વખતે મહિલા અનામત છે, એટલે કે મહિલા ઉમેદવાર એ સુરતના મેયર બનશે. આમાં સૌથી આગળ ચાલી રહ્યા છે કાવ્યા કથિરિયા. કાવ્યા કથિરિયા અલ્પેશ કથિરિયાના પત્ની છે. પાટીદાર પ્રભુત્વ જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી કાવ્યાબેનને મેયર બનાવી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને વિધાનસભા ચૂંટણી 2027માં થઈ શકે. બીજા છે નેન્સી શાહ. વોર્ડ નંબર 9માંથી નેન્સીબેન ચૂંટણી જીત્યા હતા. પક્ષમાં અનુભવી વ્યક્તિ છે. રાંદેર જેવી અઘરી મનાતી બેઠક પરથી પણ તેઓ ચૂંટણી જીત્યા છે. ત્રીજા છે ઉર્વશી પટેલ. વોર્ડ નંબર 10માંથી તેઓ ચૂંટણી જીત્યા છે. સંગઠનમાં સારી છાપ ઉર્વશીબેન ધરાવે છે. રમતગમતના ક્ષેત્રે પણ તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. વર્ષ 2010થી
તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરનારા શિક્ષિત નેતા છે. હવે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની. રાજકોટમાં આ વખતે ભાજપને ટક્કર મળશે તેવું લાગતું હતું, પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવ્યા. રાજકોટની કુલ 72 બેઠકો પૈકી 65 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસ ફક્ત 7 બેઠક પૂરતી સીમિત રહી. પાર્ટી હાઈકમાન્ડ માટે રાજકોટના મેયર નક્કી કરવા આ વખતે પડકાર રહેવાનો છે. ત્યારે વાત કરીએ રાજકોટના સંભવિત ચહેરાની. પહેલા છે શિક્ષિત નેતા નેહલ શુક્લ. નેહલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં પ્રદેશ મહામંત્રી પદ પર નેહલ રહી ચૂક્યા છે. જીટીયુના કમિટી મેમ્બર પણ નેહલ રહી ચૂક્યા છે. શિક્ષિત ચહેરો હોવાના કારણે નેહલનું નામ મેયરની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. બીજા છે મનીષ ભટ્ટ. મનીષ ભટ્ટ વર્ષોથી રાજકોટ ભાજપ સંગઠન સાથે જોડાયેલા છે. ભાજપના મહામંત્રી અનિરુદ્ધસિંહની નજીકના વ્યક્તિ તેઓ મનાય છે. પક્ષમાં નિર્વિવાદિત ચહેરો છે. ત્રીજા છે નરેન્દ્રસિંહ જાડેજા. નરેન્દ્રસિંહ રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર પદે રહી ચૂક્યા છે. નરેન્દ્રસિંહ ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે. પોતાના મત વિસ્તારમાં સારી કામગીરીના કારણે તેઓ મેયરની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આ છે 4 મહાનગરપાલિકાના સંભવિત મેયર પદના ચહેરાઓ. જો કે ભારતીય જનતા પાર્ટી શોકિંગ ન્યૂઝ આપવા માટે જાણીતી છે, એટલે કે મેયર પદ માટે પણ કોઈ એવા જ નવા વ્યક્તિને લાવી શકે છે. ત્યારે મેયર પદ માટે કોણ આવે છે તે જોવું રહ્યું. તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે? તમારા શહેરમાં કોણ મેયર બનવા જઈ રહ્યું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. સોશિયલ મીડિયામાં તમામ પ્લેટફોર્મમાં અમને ખાસ ફોલો કરજો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.